જોરાના છે ને 60 રૂપિયા ટિકિટ છે, મતલબ એકની 30 રૂપિયા ટિકિટ છે. પાણી બોટલ તો લેવા હતા આગળ થઈ અંદર પાણી તો મળે છે. તો જય માતાજી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. તો અત્યારે મોર્નિંગ થઈ ગયું છે ને, વાગ્યા છે 10 અને તો અમે આવ્યા છીએ અહીંયા નેશનલ પાર્ક છથ્થા. તો હા ભાઈ બનાવ્યા. જય માતાજી મિત્રો. હવે તો તમે બ્લોકમાં હારે જ જો. હવે અહીંયા આવી ગયા ને સુરત, પછી અહીંયા બધા હારે જ રહેશે. હવે હું અત્યારે આવ્યા છે નેશનલ પાર્ક ની અંદર. તો અત્યારે તમે બહાર જઈ અને ત્યાંથી હવે ટિકિટ લેવાની છે. ટિકિટ બારી છે અહીંયા અંદર. તો હવે અંદર જઈએ, ટિકિટ લેવી પડશે પેલા. આજે કઈ ટિકિટ લઈ જાય આવ્યો ને થાકી ગયા બસ માં ઉતરી બે પાણી બોટલ લઈ લીધી આપણે બતાવી. પાણીની બોટલ તો બે લીધી, કરી લીધો. બે તો પાણીની બોટલ લીધી છે, કારણ કે અંદર પાણી ન મળે કઈ નક્કી ન હોય. એટલે હું પાણીની બોટલ બે લઈ લીધી. એટલે હું અંદર જઈ, અંદર કઈ પાણીની બોટલ મળે કે ન મળે. એટલે હાલ જવું ને, ટિકિટ બિકિટ લઈ લી. કેમ થાય? લઈ લે થોડા ટિકિટ બિકિટ લઈ લે, પછી જઈએ અંદર. અંદર કેવું છે રેડી. એક વાર તો હું ગયેલો છું, વ્લોગ હોત ને આપણે શૂટ કરી લઈએ. કેમ કે અંદર પાછું મસ્તી નું છે, કઈ જોવાનું. હાલો અંદર સુરત ની જાય ને એક એવું શું કેવાય સ્થળ નું જવું જોઈએ. બાકી બધા સ્થળ અમારા બ્લોગ માં આવી જવાનું, બાકી નથી રહેવા દેવાનું. હાલો આગળ બને રહી અંદર. મિત્રો આપડે છે ને ટિકિટ લઈ લીધી છે ને, આવી ગયા છીએ અંદર. તો આ ટિકિટ જોરાના છે ને 60 રૂપિયા ટિકિટ છે, મતલબ એકની 30 રૂપિયા ટિકિટ છે. ટિકિટ બિકિટ આવી ગઈ છે. હવે જાય છે અંદર. તો અહીંથી અંદર જવાનો રસ્તો છે. ને ગેટ તો અહીંયા છે, પણ આ અંદર અહીંથી અંદર જવું. હાલો અંદર જાય. ક્યાં મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને હજી તો અંદર જવાનું છે. અહીંથી રસ્તો છે. આ તળાવ છે, અહીંથી આપણે અંદર જવાનું છે. અહીંથી જવા છે. આ જે રસ્તો છે ને, એ બટરફ્લાય ની જે ગાર્ડન છે ને, એ છે. અને અહીંથી તો અમારે જવાનું છે. જો ભાઈબંધ જાય તો એનાથી આપણે જવાનું છે. તો હાલો અંદર જઈ. અંદર તો કઈ છે નહીં, પ્રાણીઓને બધા અંદર છે. તો હાલો અંદર જઈએ, આપણે જોઈ જેવા પ્રાણીઓ છે. મિત્રો છે ને કોમેન્ટ કરો, શિયાળ છે કે કૂતરું છે. રેડી છે ને, ફટાફટ કોમેન્ટ કરો. અમને જોતા એવું લાગે કૂતરું છે. પૈસા પાણી પૈસા બરબાદ. પાણી બોટલ તો લેવા હતા આગળ થઈ અંદર પાણી તો મળે છે પરત છે. સ્માઈલ આપે છે મસ્ત ની. જોઈએ મિત્રો, આપણા ટાઈગર છે ને જોવા મળી ગયો છે. જો જોઈ લો, અંદર નાય છે. ગરમી સડી ગઈ છે ભાઈ. ફાઇનલી સિંહ જોવા મળી ગયા છે. જોઈ લો, ઉતા છે ઉતા છે ઉતા છે. કરજામાં છે લાગે છે. शेयर और उसकी दोनों कर्जे में जल्दी सर्चे में आएंगे. करो लाइक. હાલો આગળ જાય. આગળ ઘણું જોવાનું અડધું શું છે. વધારે છે ને સિનેમેટિક સીન આવવાના છે, એટલે એ જોઈ નાખી. ઓલા પણ પૈસા બરબાદ છે. બતાવી તમે ક્યાં કઈ નહીં, એમાં તો પૈસા બરબાદ છે. પૈસા બરબાદ કરી નાખે, પણ આપણને આ સિંહ જોવા મળ્યું ને ડાલામાં.
પૈસા વસૂલ. એ આપણે ગીર જેવો થોડો હોય અહીં. હાલો તો હાલો આ તમે રિયલમાં જવું ને તો ગીરમાં આવવું પડે. આવો અમારે જુનાગઢમાં કુલચે ભાઈ એટલે તો જતો ને રોડ માથે તો વાહન ઉભા રહી જાય એક દવા ના ટોળા. ભાઈ જો ઊભો છો એવું લાગે છે. હાલો એ તો હવે જે કરવું એ કરે. હવે આપણે જઈએ આગળ હવે. કોમેન્ટ કરો લાકડું છે કે મગર છે? શું છે? લાકડું છે કે મગર છે? કોમેન્ટ કરો હાલો. તમને શું લાગે મિત્રો? એ કમેન્ટ મારો તો મિત્રો આ કેવું પક્ષી છે ને જરા કોમેન્ટ કરજો. મને ખબર નથી કે આ કેવું પક્ષી છે. જો આ સકલા. આ સકલા કોઈ બાદ ન બને. તો આને છે ને ફૂલ ગરમી થઈ ગઈ. જો હાથ પગ ધોઈ નાખે ને નકર પછી બહુ ગરમી થાય ને આગળ સકલા જોવા આવે. ટાઢું પાણી હોય ને ભાઈ અહીંયા પાર્ક ની અંદર ટાઢું પાણી જ હોય. હાલો હાથ પગ ધોઈ નાખવું. મારે હજી હાથ પગ ધોવાનું બાકી છે. પાછળ આ બધું સકલાનું છે. ગમે સકલા ગમે એટલું કરે બાકી બાદ ન બને. તો અને અહીંથી તો કઈ ખબર નથી જવાનું છે. અહીંથી એન્ડ થઈ જાય એટલે તો અહીંથી આપણે પાછું આ સાઈડ જવાનું છે. તો આ સકલાનું છે. સકલા વગર સકલામાં તો શું થઈ ગયું? હાલો આગળ નવું કન્ટેન્ટ જોયું. એકડું શીખલામાં રહ્યો. હાલો અહીંથી જઈએ આગળ હવે વેડી. એક તમને એક સબસ્ક્રાઇબ આપી દઉં મિત્રો. સરપ્રાઈઝ. આમ બે છે ને એક ફોનમાં વ્લોગ એડિટિંગ કરવા, એક ફોનમાં વ્લોગ શૂટિંગ કરવા, બધું એક ફોનમાં. એટલે મને ખબર હતી આમ થવાનું છે. કારણ કે તમે એક ફોનમાં ચાર્જિંગ થઈ રહ્યું છે એટલે મારા છેલ્લા 2 વ્લોગથી એવું થાય છે ફોનમાં ચાર્જિંગ થઈ રહી છે. એટલે માટે હું આજ સવારમાં વહેલો ઉઠીને ચાર્જિંગ ફોનમાં કરી નાખ્યું 90%. વાંધો ન આવે. પછી મને ખબર હતી કે જાવ એટલે ફોટા પાડવાના વિડીયો ને આ તે હોય. એટલે મેં કીધું ચાર્જિંગ થોડું વધારે કરી લો. એટલે ચાર્જિંગમાં આજ વધારે કરી લીધું છે. અને અત્યારે કામ આવ્યું. હાલો તો મિત્રો હવે જઈએ આપણે. અહીંથી બહાર જવાનું છે. હાલો બહાર જઈએ પછી જોઈએ હવે. તો મિત્રો અત્યારે છે ને આરામ કરવા બેઠા છીએ. આરામ કરવાની મિત્રો બેઠા અડધે ભગા છે. અડધું હજી પાર્ક જોવાનું બાકી છે. એટલે આમ એન્ડ તો કર્યો આપણે. એન્ડ તો હજી ના જવાનું નથી એટલે બાકી હજી તો અહીંથી જવાનું જ છે. હા મિત્રો તળાવ છે. હજી બન્યું નથી. હજી બન્યા છે. એટલે તમારે આમ જો લુક બની જાય એટલે પછી લુક આવી જાય. અત્યારે અહીંયા કોકની ખેતરમાં આવી જાય બધા. હા કોકના ખેતરમાં. કોકનું ખેતર આવી ગયું છે. મતલબ પાસે ખેતર છે. અમે તો અહીંયા પાર્કમાં જ છીએ. વધારે મિત્રો છે ને સિનેમેટિક સીન ઉતાર્યા છે તો એ બધા નાખી દેવું તો એ જોઈજો. અને સારા છે. બ્લોગ સ્કીપ ન કરતા નકર મજા નહીં આવે. હા તો અહીંથી જવાનું છે આપણે. આ વસ્તુ આપણે આવ્યા છીએ. બેન કેમ નહીં આવે તો હાલો તે હવે જાવું આપણે. તો મિત્રો આ છે ને સાહુડી છે. અને શું કહેવાય સડાડે ક્યાં શું કહેવાય? હા એ છે. આવું કાંટા ઉડાડી દેવું ઈ. હા છે કાકા આવું જોઈએ આગળ જઈને બસ જોઈએ આપણે. કોમેન્ટ કરો સાવડી કેવાય છે. તો મિત્રો આપણે છે ને અત્યારે નાસ્તો કરવા આવી ગયા. તો નાસ્તો ગ્રાન્ડ ચેક છે. સુધીનો વેપાર નગરી વેપારમાં ભૂંગળા ને એવું લીધું છે.
તો નાસ્તો બસ્તો કરી લઈએ ને હવેથી જવાનું છે બહાર. આગળ તો કોન્ટેક્ટ આવે કે ન આવે જોઈએ. એવું લાગશે ને તો બ્લોગની એન્ડ કરીશું ને તો તમને કેવું ન હોય તો પછી તો જવાનું થાય. અને બ્લોગ કેવો લાગે ને એ પછી તમે કોમેન્ટમાં કહેજો. તમે કોઈ હરખું કહેતા નથી, કોમેન્ટ કરો હરખી તો જ મજા આવી. મિત્રો તો હવે નાસ્તો બાસ્તો કરી લઈએ. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને પાછા વઈએ બહાર આપણે ગાર્ડનની અંદર. રોવા ગાર્ડનમાં આવ્યા છે ને. અહીંયા છે ને મિત્રો ફાઈટર પ્લેન પડ્યું છે. આપણે છે ને પાકિસ્તાનને મોરે મોરો દેવો હોય ને અહીંયા સુરતની અંદર જ છે. એટલે એ વાંધો નહીં આવે. ગાર્ડનની અંદર અમે અત્યારે આવ્યા છીએ. નાસ્તો પણ કરીને મિત્રો એ એવા છે ફ્રી વાળી ટિકિટ અહીં પૂરી થઈ ગઈ. હવે નાના છોકરાને જમવાનું છે. થોડું છત્રી બિત્રી બહુ મસ્ત છે. લોકેશન જબરદસ્ત છે. પણ અત્યારે તમારે પાર્કની અંદર થવું હોય ને તો 10 વાગ્યાથી 5 વાગ્યાનો ટાઈમ છે. અને તો તમારે આમ બેવું હોય ને તો આ બધું લોકેશન એક નંબર આવે. આ બધું આપણે પાકિસ્તાનના મોરો જેવું હતું રહેશું છે. આવી જાવ એટલે મોરે દઈ દેવાનો છે. દુકાન જો ટેકનોલોજીની દુકાન મિત્રો. આ તમે નાસ્તો લીધો અંદરની સાઈડ છે. આ દુકાન એટલે હાવ દુકાન નથી, વંડિયા પીંડાઈ છે. મિત્રો અત્યારે છે ને તડકો થતો છે ને હવે તો ઘરે જવાનું છે. એ ક્યાંય જવાનું હોય તો નક્કી તો એ અલગ બ્લોગ આવશે ને આ બ્લોગ પાછો આપણે પૂરો કરી દેવાનો છે. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળશું પાછા આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી આપણે